વડોદરા શહેરના ઐતિહાસિક અને સતત વ્યસ્ત રહેતા ન્યાય મંદિર વિસ્તારમાં અચાનક તણાવનો માહોલ સર્જાયો છે। અહીં એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। આ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા સામસામે ભારે પથ્થરમારો કરવામાં આવ્યો। રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી। અચાનક બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર બજારમાં અફરાતફરી વ્યાપી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। હાલ ઇચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત અને પુખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને કાયદેસર વધુ તપાસ આગળ ધપાવી છે।